રાજ્યભરના પ્રી સ્કૂલના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। અલગ અલગ 3 જેટલી માંગને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। 15 વર્ષનો ભાડા કરાર નિયમ દૂર કરવા તેમણે માંગ કરી છે। તેની સાથે બીયુ પરમિશન જગ્યા પર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ માન્ય રાખવા માટે પણ માંગ કરાઈ છે। તો સાથે પ્રી સ્કૂલના સંચાલકોએ 1 દિવસની હડતાળ પાડી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે। રાજકોટ સહિત ગુજરાતભરની જે પ્રી સ્કૂલ છે તે આજે હડતાલ પાડી છે। 1 દિવસની પ્રતિકારક રૂપે આ હડતાલ છે, કારણ કે જે રીતના તેઓની અલગ અલગ માંગોને લઈને આ હડતાલ છે। અનેક વખત સરકારોમાં રજૂઆતો થઈ છે, પરંતુ જે પોતાની માંગ છે તે સ્વીકારવામાં નથી આવતી। પ્રી સ્કૂલ સંચાલક રચનાબેન છે, તેઓની સાથે વાત કરશું। બેન, આખી જે હડતાલ છે તેની પાછળનું શું કારણ છે, શું માંગ છે, શું ખાસ? તો ગુજરાત ગવર્મેન્ટે આજે અમુક જે પ્રી સ્કૂલને લગતા જે નવા રૂલ્સ બહાર પાડ્યા છે, જેના માટેની મુદત છે એ ફેબ્રુઆરી 25ના પૂરી થવાની છે। તો એ જે રૂલ્સ છે એમાં 3 મેઇન મુદ્દાઓ છે। એમાંનો ફર્સ્ટ છે કે એ લોકો બીયુ એજ્યુકેશન અત્યારે ડિમાન્ડ કરે છે આફ્ટર ટીઆરપી ગેમ ઝોન ઇન્સિડેન્ટ। તો બીયુ એજ્યુકેશન કે બીયુ રેસિડેન્સ પણ ઘણી જગ્યાએ પોસિબલ નથી હોતું। તો એ અમારા લોકોની એવી ડિમાન્ડ છે કે ભાઈ અમારે તો અમારી પોતાની પ્રી સ્કૂલ છે, પણ જે લોકોને રેન્ટ ઉપર પ્રિમાઇસીસ છે એ લોકોના માટેની વાત છે કે બીયુ પરમિશન ના હોય તો રેન્ટ જે મકાન માલિક છે એ કદાચ બીયુ એજ્યુકેશનલ કરી દેવા માટે રેડી ન થાય તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધાર ઉપર તમે પ્રી સ્કૂલને અલાવ કરો। સેકન્ડ છે કે જે રેન્ટ એગ્રીમેન્ટ એ લોકો ડિમાન્ડ કરે છે, તો એ લોકો 15 વર્ષનો એગ્રીમેન્ટની ડિમાન્ડ કરે છે। તો કોઈ પણ લેન્ડલોર્ડ છે એ 15 વર્ષનો એગ્રીમેન્ટ કરી દેવા માટે રેડી નહીં થાય। તો 11 મહિનાનો જે કરારનો અત્યારે જે નિયમ છે એ પ્રમાણે જ પ્રી સ્કૂલને અલાવ કરવામાં આવે। અને ત્રીજું છે કે પ્રી સ્કૂલ છે એનું રજિસ્ટ્રેશન અત્યારે કમ્પલસરી કરે છે। તો એ રજિસ્ટ્રેશનમાં અત્યારે એ લોકો 2 ફોર્મ અલાવ કરે છે। એક તો પ્રાઇવેટ લિમિટેડ કંપની, જે સેક્શન 8 કંપનીઝ કહેવાય છે, અને સેકન્ડ ટ્રસ્ટના ફોર્મમાં પ્રી સ્કૂલ છે એ રજિસ્ટર્ડ થવી જોઈએ। તો અમારા લોકોનું કહેવાનું એમ છે કે તમે પ્રોપ્રાઇટરશિપ કે પાર્ટનરશિપ ફોર્મને પણ અલાવ કરો, જે ઓલરેડી લીગલ ફોર્મ જ છે એમ। આ 3 મુદ્દાને લઈને અત્યારે ગુજરાત રાજ્યની તમામ પ્રી સ્કૂલ છે એ લગભગ બંધ આજે રાખવાની છે। ખાસ જે રીતના ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કેટલી પ્રી સ્કૂલ હશે, અને રાજકોટની જો વાત કરીએ અને કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત આ આવી સ્કૂલોની અંદર અભ્યાસ કરતા હશે? જનરલી ગુજરાત રાજ્યમાં તો ઘણી બધી અંદાજે 3000 જેટલી પ્રી સ્કૂલ હશે। અને બીજું કે એ 3000 જે સ્કૂલો છે એમાંથી 80% સ્કૂલ એવી છે કે જે લેડીઝ દ્વારા સંચાલિત છે। તો લેડીઝ માટે આ એવું કહી શકાય કે આવક માટેનું મેઇન રીઝન છે। અને બીજું કે બાળકો માટે પણ કેવું છે કે જનરલી પેરેન્ટ્સ એવું પ્રિફર કરતા હોય છે કે સ્કૂલ કે પ્રી સ્કૂલ છે એ ઘરની નજીક હોય તો વધારે સારું રહે એ લોકો માટે। તો આ બધા પોઈન્ટ્સને લઈને આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રી સ્કૂલ ઉપર ઘણા બધા બાળકો અત્યારે છે એ ડિપેન્ડન્ટ છે, જે પર્ટિક્યુલરલી 2 થી 6 વર્ષના બાળકો કહી શકાય એવા બાળકો। જે રીતના વાત કરવામાં આવે પ્રી સ્કૂલ જે તેઓની અલગ અલગ 3 મુદ્દાની માંગ છે તેને લઈને આજે ગુજરાતભરમાં હડતાલ પાડી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે 2 થી 6 વર્ષના બાળકો, એટલે સાવ નાના બાળકો હોય ને પરિવારની લોકો પણ ઈચ્છતા હોય કે નજીકની સ્કૂલ તેઓને મળે। બીજી બાજુ પ્રી સ્કૂલની જો વાત કરીએ તો મોટા ભાગે મહિલા સંચાલિત આ પ્રી સ્કૂલો હોય છે, તો તેમને મહિલાઓને પણ પગભર માટેનું એક કહી શકાય કે રોજી રોજગારી માટેનું પણ સાધન કહેવામાં આવે છે। તો સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે તેઓની જે અલગ અલગ 3 માંગ છે તે સ્વીકારવામાં આવે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।